બોટાદ જિલ્લાના ગઢડાની હોસ્પિટલ માટે નવી એમ્બ્યુલન્સ ફાળવવાની માંગ ઉઠી છે. જૂની એમ્બ્યુલન્સ જર્જરિત હોવાથી નવી એએલએસ એમ્બ્યુલન્સ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. જૂની થઈ ગયેલી એમ્બ્યુલન્સમાં નીચેના તળિયાનો ભાગ પણ તૂટી ગયો છે. ત્યારે દર્દીઓની સુરક્ષા કેટલી તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. દર્દીઓને રિફર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને જીવ જોખમમાં મુકાતા સરકાર પાસે માંગ કરાઈ છે. लगभग नहीं तो 5 लेखी मोकल पतरा टूटी गया है। જે ગઢડા રેફરલ હોસ્પિટલ છે, આ ગઢડા શહેર પણ મોટું આવેલું છે અને એના બોટાદ જિલ્લાનો મોટો તાલુકો છે અને 73 ગામ પણ અહીંયા આવેલા છે. એટલે દર્દીઓ અહીંયા રેફરલમાં અવારનવાર એમના આવતા જતા હોય છે. પણ અહીંયાથી જ્યારે રિફર કરવામાં આવે બહાર દર્દીને, ત્યારે આ એમ્બ્યુલન્સ હાવ ખખડધડ હાલતમાં છે. છેલ્લા 10-15 વર્ષથી એકની એક એમ્બ્યુલન્સ એમના તળિયે હાવ તૂટી ગયું છે. અંદર કોઈ સુવિધા રહી નથી અને બહાર ક્યાંય મોટા શહેરમાં જવું હોય દર્દીને તો પ્રાઇવેટ વાહન કરી અને જવું પડે છે. તો અત્યારે શું છે કે આવડો મોટો તાલુકો અને દર્દીઓ અહીંયા આવતા હોય ત્યારે અહીંયા ગઢડાને એક સારી એમ્બ્યુલન્સ સાંસદની ગ્રાન્ટમાંથી આવે અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવે. ગઢડા શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે રેફરલ હોસ્પિટલ છે, ત્યાં રોજ ઘણા દર્દીઓ આવતા હોય, ઇમરજન્સી કેસો પણ આવતા હોય. પણ એમ્બ્યુલન્સની હાલત અત્યારે એવી છે કે જો અંદર દર્દીને બેસાડ્યા હોય ને તો અંદર ઠીકડા માર્યા છે, તો અંદર પગ મેકવા જાય તો સામેનો દર્દી અંદર પડે, એવી અત્યારે હાલત પરિસ્થિતિ છે. અને બહુ 10થી 15 વર્ષ પહેલાંની જૂની એમ્બ્યુલન્સ છે, એની હાલી આવે છે. તો અમારી માત્ર એક માંગ છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે ગઢડાને, જેથી લોકોની સુખાકારી જળવાઈ રહે. ડૉક્ટર આદિત્ય નામ છે. હું અહીંયા અધિક્ષક છું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢડા ખાતે, બોટાદ જિલ્લા. આપણી જોડે એક ફોર્સની એમ્બ્યુલન્સ છે. આપણે 2015નો મોડલ છે. તો અત્યારે આશરે 11 વર્ષ થયા છે અને 2,05,000 જેટલા કિલોમીટર અત્યારે ચાલ્યું છે. તો નવા એમ્બ્યુલન્સના બાબતે એવું કહેવું છે કે અત્યારે જેમ એનો ક્રાઇટેરિયા હોય છે સરકારશ્રીનો કે કાં તો તમારે 15 વર્ષ પૂરા થવા જોઈએ એમ્બ્યુલન્સના, કાં તો 2.5 લાખ કિલોમીટર ચાલી જવું જોઈએ. તો જેમ જ આપણે 2.5 લાખ કિલોમીટર થાય કે કોઈ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો એના મુજબ આપણે નવાની માંગણી કરીએ. જી સર, અત્યારે એવું છે કે કોઈને પણ પેશન્ટને રિફર કરવાનું હોય આપણે નજીક આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે બોટાદ સોનાવાલા, કાં તો આપણે ભાવનગર સર્ટીમાં ક્યાંય બી રિફર કરવાનું હોય તો પેશન્ટને વ્યવસ્થિત આપણે રિફર કરવામાં આવે.